तस्मै श्रीगुरवे नमः। શ્રી સંસ્કાર સ્કૂલ વઢવાણ ઓનલાઈન એજ્યુકેશનમાં બાળ દોસ્તોનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 ના ગુજરાતી વિષયનો પાઠ 11મો ઊંટ અને ફકીર ભણીશું। એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા। એવામાં એક વેપારી તેને સામો મળ્યો। તેણે પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? ફકીરે કહ્યું, તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે એટલે કે તેના ઉપર મૂક્યા છે। ફકીરના આ સવાલ સાંભળી વેપારી રાજી થતો બોલી ઉઠ્યો, ફકીર બાબા, એ જ મારું ઊંટ, તમે તેને ક્યાં જોયું? અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ। ફકીર બોલ્યા, પણ મેં તમારું ઊંટ તો જોયું નથી। ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી। તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું, ડાયા થઈ મારું ઊંટ મને આપી દો, તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું, જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે। આમ વેપારીએ ફકીરને ધમકી આપી। ફકીર બોલ્યા, અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી, પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ શી? પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો। તેણે પોતાના માણસોને કહ્યું, આ ફકીરને પકડીને રાજા પાસે લઈ જાઓ। રાજાએ ફકીરની જડતી લેવડાવી, એટલે કે એના પહેરવેશની બધાની તપાસ કરી, પરંતુ કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં। છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું, તેથી તેણે એ ઊંટ જોયું નથી એ વાત તો કેમ મનાય? તેના ઉપરના ઝવેરાતની લાલચે તેણે તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો। રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યા, રાજાજી, રહેમ કરી પહેલા મારી વાત સાંભળો। ખરેખર મેં ઊંટ જોયું નથી। વાત એમ છે કે હું વનવગડામાં કેટલાય વર્ષથી રહું છું, મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે। આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા, પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા। તે પરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ। પગલાના માર્ગની એક જ બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા, તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ। તેના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું, તે ઉપરથી મેં ધાર્યું કે તે એક પગે ખોડું હશે, ખોડું એટલે લંગડા જેવું। તેણે જે પાંદડા કરડ્યા હતા તે પાંદડામાંનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો, તે પરથી મેં માન્યું કે તેનો આગલો એક દાંત પડી ગયો હશે। તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બળબળતી હતી, તે ઉપરથી મેં અનુમાન કર્યું કે તે ઊંટની એક બાજુએ ઘઉં લાદ્યા હશે અને બીજી બાજુએ મધ લાદ્યું હશે। કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે, એ ઉપરથી મેં માની લીધું કે તે ઊંટ એકલું એના ધણી પાસેથી નાઠું છે। થોડે દૂર જતા આ વેપારી મને સામો મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો। મેં તેને ઉપર પ્રમાણે ઊંટનું વર્ણન કહ્યું, તે ઉપરથી તેને લાગ્યું કે તેનું ઊંટ મેં જોયું છે, પણ ઝવેરાતની લાલચે હું તેને બતાવતો નથી। પરંતુ રાજાજી, હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી કે સંતાડ્યું પણ નથી। રાજાને આ સાંભળીને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી। તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું। રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા।